નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ગુજરાત મનોમંથન 9 ન્યૂઝ ચેનલ વોટ્સઅપ નંબર પર મેસેજ આવ્યો। ગામ રસુલાબાદ, તાલુકો દસાડા, જિલ્લો સુરેન્દ્રનગરના તાબા હેઠળના ગામ રસુલાબાદ પીવાના પાણી ગામમાં નથી આવતું। ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કોઈ તેમનું સાંભળવા તૈયાર નથી, તેઓ ગામના લોકોનું કહેવું છે। આવો સાંભળીએ ગુજરાત મનોમંથન 9 ન્યૂઝના વોટ્સએપ નંબર પર તેમણે જે લખ્યું છે અને વિડીયો અમને મોકલવામાં આવ્યા છે। આપણે લખાણ વાંચીને આપણી સમક્ષ રજૂ કરું છું। નમસ્તે સર બાદ લખવાનું કે હું ગામ રસુલાબાદ, તાલુકો દસાડા, જિલ્લો સુરેન્દ્રનગરના તાબા હેઠળના ગામ રસુલાબાદમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે। પાઇપલાઇન 1.5 વર્ષ પહેલાં નાખી છે, પણ અધિકારીઓના પાપે 5 વર્ષથી નર્મદાનું પાણી આવતું નથી। પીવાના પાણીની વિકટ સમસ્યા છે, પણ 400ની વસ્તી ધરાવતા ગામની રજૂઆત કોઈ સાંભળતું નથી। જે અમારું ગામ પહેલાં કોંગ્રેસી હતા ત્યારે ભાજપિયા છે, પણ હજુ પંજાના નિશાન અધિકારીઓને દેખાતા હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે। તેના પુરાવા રૂપે અમારાથી 300 ફૂટ બાજુમાં આવેલ રુસ્તમગઢ ગામમાં 24 કલાક પાણી આવતું હોય છે। અમારું ને એમનું એક જ કનેક્શનમાંથી જ પાણી આવતું હોય છે। અમારે માટલામાં પાણી નથી। બાજુના ગામવાળાઓ વધારાના પાણીનો ક્યાં નિકાલ કરવો તે સવાલ મૂંઝવી રહ્યો છે। જો કોઈ નાના ગરીબ ગામના લોકોની અરજ સાંભળીને આને કોઈ અધિકારી કે નેતાનું જમીર જાગે તો ફક્ત ને ફક્ત પીવાના પાણીની વિકટ સમસ્યા હલ કરવા ગ્રામજનોની અપીલ છે। અસ્તુ નમસ્તે। શું આ અહેવાલથી તંત્ર જાગશે ખરા તે જોવાનું રહ્યું। હેડ ઓફિસ ગુજરાત મનોમંથન 9।